કે પાણી પ્યોર છે કે નહીં કેમ નહીં ખબર પડશે? ચિરાગભાઈ, લાસ્ટ વીક પછી એટલા બધા લોકોના ડીએમ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ની અંદર આવ્યા છે. ઘણા બધાના લોકોના પ્રશ્ન છે. ચલો આપણે એક એક કરીને ચેક કરીએ કે લોકોનો શું પ્રશ્ન છે. સો પહેલા રાજીવભાઈ પૂછે છે કે પાણી પ્યોર છે કે નહીં કેમ નહીં ખબર પડશે? મસ્ત પ્રશ્ન છે રાજીવભાઈ. આમાં હું તમને એક વસ્તુ કહેવા માંગીશ. તમે નાનકડો એક એક્સપેરિમેન્ટ કરો. તમારા ઘરની અંદર એક તપેલીની અંદર તમે જે પાણી અંદર પીવામાં લો છો એની અંદર મૂકો, 6 કલાક માટે એને સ્ટડી રાખો, રાઈટ? 6 કલાક પછી જુઓ કે એના પાણીની ઉપરના લેયરમાં કોઈ પરબ બની છે કે નહીં. જો એ પાણીની પરબ બની હોય તો એવું સજેસ્ટ કરીશ કે પાણી તમે ના પીઓ, જેથી કરીને શું પાણીની અંદર રહેલા ક્ષાર જે તમારા શરીરની અંદર જવું એને નુકસાન કરે છે, રાઈટ? આવા કેસની અંદર તમે આરો યુઝ કરો. આરોની અંદર બધા જે કણો છે એ બધા લોક થઈ જશે, જેથી કરીને બધા કણો તમારા શરીરની અંદર નહીં જાય, રાઈટ? એક આ ઓપ્શન છે. બીજો ઓપ્શન છે તમે સુપ્રીમ એપ્લાયન્સીસને કોન્ટેક્ટ કરો, રાઈટ? એમની પ્રોફેશનલ ટીમ તમારા ઘરમાં આવીને ટોટલી તમારા પાણીના TDS ચેક કરી જશે, ફિલ્ટરની ક્વોલિટી ચેક કરી જશે. ઇન શોર્ટ 360 ચેક કરીને તમને આખો રિપોર્ટ આપશે. અને મારા બધા જ ઓડિયન્સને આ વસ્તુ કહેવી છે કે નાનકડો એક્સપેરિમેન્ટ બધાએ કરવો જ જોઈએ, ટાઈમ ટુ ટાઈમ કરવો જોઈએ, જેથી કરીને શું કે કસ્ટમરને ખબર પડે કે ના પાણી પીવા લાયક છે કે નહીં, પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે આવતું છે કે નહીં. ત્યારે કોઈને ના બોલાવો હોય ને ઘરે જાતે જ આ વસ્તુ કરવી હોય તો. અને તમે પણ મને ચેક કરીને જણાવો કે કોમેન્ટમાં કે શું છે તમારા પાણીનું સ્ટેટસ.